નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત સાચા પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય તમે લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને આવનારી તમામ એક્ઝામ હોય, મોસ્ટ એમપી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, બોર્ડને લગતા મોસ્ટ એમપી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ ગ્રુપમાંથી તમને મળી જશે. જો તમારે સામાજિક વિજ્ઞાનનો વિડીયો પણ જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તે પણ મિત્રો એકવાર તમે ચેક કરી લેજો ને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એટલે એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગણિત ધોરણ મિત્રો 10 છે, ઓગસ્ટ 2024, તારીખ છે 22/8/2024. પ્રશ્ન નંબર 1 જે તમારો 15 ગુણનો આની અંદર આપવામાં આવ્યો છે. ઓકે, ચાલો સૌથી પહેલા વિભાગ એ છે. વિભાગ એ ની અંદર તો કે આ નીચે આપેલા ક ખ ગ માંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી એ વિભાગ તૈયાર કરવો. એટલે તમને આની અંદર ખરા ખોટા આપેલા છે. ચાલો આમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન આવશે ખરા ખોટામાંથી. તો પહેલો સવાલ આપ્યો છે કે વર્ગ 10 - 25 ની મધ્ય કિંમત 17 છે. બીજો સવાલ છે અવલોકનમાં સૌથી વધુ વખત આવતો અવલોકન એ મધ્યસ્થ છે. 3 નંબરનો z = 3m - 2x બાર મધ્યસ્થ અને બહુલક મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યસ્થ 5 થાય. ગણી લો 1 2 3 4 5. બરાબર, તો જે આવતું એ તમારે એટલે ખરા ખોટામાં તમારે એક પ્રશ્ન આમાંથી આવશે. આગળનો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રથમ 5 અયુગ્મી પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલી જગ્યા થાય. ઓપ્શન એ છે 159. બીજો સવાલ 10 5 7 -5 -4 માહિતીનો મધ્ય ખાલી જગ્યા થાય 5 -5 0. પછી આપેલ કોઈ માહિતી જો z = 13 અને x bar = 13 તો m બરાબર ઓપ્શન આપ્યા છે આની અંદર પણ. પછી આપેલ માહિતી માટે બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. જો સૌથી વધારે કયા છે 17 છે ને બહુલક, તો આમાં શું આવશે 30 અને 40. બરાબર, ચલો એક પ્રશ્ન એમાંથી આવશે. પછી નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કે સિનેમા ઘરમાં આગળની હરોળમાં 23 બેઠકો છે. જો તમને મધ્યસ્થ સ્થાન ધરાવતી બેઠક પર બેસવાનું કહેવામાં આવે તો તમારે કઈ બેઠકમાં બેસવું પડશે? 23 બેઠકો હોય એમાંથી તમારે શું શોધવાનું છે? મધ્ય શોધવાનો. જે જવાબ આવે તમારામાંથી લખવાનો થશે. રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ જો તમારે ધોરણ 10 ના વિદ્યાર્થીની ઊંચાઈ વિશે અભ્યાસ કરવો હોય તો તમારે કયા માહિતીની જરૂર પડશે? વિદ્યાર્થીની ઊંચાઈ જોતું હોય તો શું જોઈએ ભાઈ? વિદ્યાર્થીની ઊંચાઈ જ જોઈ ને. ચાલો પછી વર્ગ લંબાઈ તમારે શોધવાની છે. આગળ વર્ગ લંબાઈ ચોથામાં 32 થી શરૂ થતી 4 સંખ્યાનો સમૂહ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ હોય. જો માહિતીનો મધ્યસ્થ 35 હોય તો કયું સંભવત સંખ્યાનો સમૂહ આપેલ માહિતીનો અનુકૂળ થાય? બરાબર, 4 માંથી તમારે કોઈ પણ એક આવશે. જે પણ વિદ્યાર્થી મેં પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપી તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. વિભાગ બી ની ચર્ચા કરીએ. વિભાગ બી છે, એમાં કોઈ પણ 3 પ્રશ્નો આવશે, પ્રત્યેકના 2 ગુણ છે, તો તમારો 6 ગુણનો પ્રશ્ન થશે. નીચે આપેલ માહિતી 800 વિદ્યાર્થીનો ગુણોથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો માત્ર આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તમારે ખાલી કોષ્ટક બનાવવાનું છે ભાઈ. આ ડિટેલ તમને આપેલી છે. બરાબર, કે મેળવેલ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા 10 કરતા ઓછા, 20 કરતા 30, આ રીતના અહીં તમને સંખ્યા અલગ અલગ બધી આપેલી છે. એનો ઉપયોગ કરીને તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે પહેલા સવાલમાં. બીજા સવાલમાં તમને માહિતી આપીના આધારે પ્રશ્નોના જવાબ તમારે દેવાના છે. ગુણ છે અને વિદ્યાર્થીની સંખ્યા છે. પછી માહિતીનો બહુલક 55 છે, બહુલકીય વર્ગ 45 60 છે. તો તમારે બહુલકીય વર્ગની આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે. આમાં 4 નંબરનો સવાલ આપ્યો છે. 10 વિદ્યાર્થીનું તમને વજન કિલોગ્રામમાં આપ્યું. આ માહિતી માટે ફોરમના કહેવા મુજબ બહુલક 43 છે. 43 એક વખત આવે છે, 2 વખત આવે છે, 44 પણ તમારે 2 વખત આવે છે. એના કહેવાય 44, તો 44 અને 43 બે વખત આવે છે. બરાબર,
તો આ વિધાન કેવું બનશે? સાચું બનશે. ચાલો પછી 5 નંબરમાં વર્ગ અને આવૃત્તિ આપી છે, તો તમારે મધ્યક શોધવાનો છે. પછી છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા તમને આપેલી છે. ઘરોની સંખ્યા તો તમારે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક આમાં ફાઇન્ડ કરવાનો થશે. પછી આવૃત્તિ કોષ્ટક તમારે આપેલું છે અહીંયા, પરિવારના સભ્યની સંખ્યા અને પરિવારની સંખ્યા, તો તમારે બહુલક ફાઇન્ડ કરવાનો છે. ઓકે, મોટા ભાગના તમારા દાખલા આપેલા છે. પછી 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. 15 માંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ 3 આપશે ભાઈ. 15 માંથી કોઈ પણ 3. ઓકે, પીડીએફ સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી, ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહી છે. વાત કરીએ મિત્રો વિભાગ નંબર સી. વિભાગ સી, કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરવાનો, કોઈ પણ એક 3 ગુણનો પ્રશ્ન. જો પેલું તમારે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરનો દૈનિક વેતનનો મધ્યક શોધવાનો, દૈનિક વેતનનો. બીજો સવાલ આપ્યો છે, એમાં તમારે માહિતીનો બહુલક અને મધ્યક શોધવાનો. પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા, રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. ઓકે, પછી તમારે માહિતીનો બહુલક શોધવાનો છે, ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ. ભાઈ 4 નંબરમાં તમારે મધ્યસ્થ લંબાઈ શોધવાની. એમાં તમને લંબાઈ આપી છે મિલીમીટરમાં, પાંદડાની સંખ્યા આપેલી છે. 5 નંબરમાં તમારે મધ્યક શોધવાનો ભાઈ, વિકેટોની સંખ્યા, બોલરની સંખ્યા. ઓકે, ચાલો વિભાગ ડી, કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે, 4 ગુણનો છે. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્યો શોધો. વર્ગ અંતરાલ આપેલું છે અને આવૃત્તિ આપેલી છે. પછી નીચેની આવૃત્તિ વિતરણ વિસ્તરણના 68 ગ્રાહકો માસિક વપરાશ આપ્યો, તો ખૂટતી આવૃત્તિ શોધવાની છે ભાઈ. આમાં અહીંયા તમારે ફાઇન્ડ કરવાનું એક અહીંયા, બરાબર, 2. પછી તમારે શોધવાનું છે આવૃત્તિનો મધ્યક. કુલ આવૃત્તિ કેટલી? x અને y ની કિંમત શોધવાની. x અહીંયા છે, y અહીંયા છે. 4 નંબરમાં a અને b ની કિંમત શોધવાની, ખૂટતી આવૃત્તિ. 5 નંબરમાં ગોળાનો આયુષ્યનો મધ્યક શોધવાનો. એમાં તમને આયુષ્ય કલાકમાં આપ્યું છે, ગોળાની સંખ્યા આપેલી છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2 આવી ગયો. પ્રશ્ન નંબર 1 પતી ગયો, જે તમારો 15 ગુણનો હતો. પ્રશ્ન નંબર 2 મિત્રો 10 ગુણનો છે, એનું પણ એકવાર જોઈ લઈએ ફટાફટ. તો વિભાગ એ તમને આપેલો છે, જેમાં તમારે પહેલા 3 પ્રશ્ન લેવાના છે. એમાં તમારે ખાલી જગ્યા આવી જશે 1 માર્ક્સની. જો આ રીતના ખાલી જગ્યા તમને આપેલી છે. 5 માંથી તમારે કોઈ પણ એક ખાલી જગ્યા તમારા શિક્ષક તમને આપશે ને જવાબ તમારે લખવાનો થશે. પછી આમાં પણ તમારે ખાલી જગ્યા આવશે, 1 માર્ક્સની બનશે. આ તમારે એમસીક્યુ હતા, એમાં 1 આવશે એમસીક્યુ, ખાલી જગ્યા પણ તમારે 1 આવશે. અને પછી ખરા ખોટા પણ તમારે 1 આવશે. ખરા ખોટું પણ તમારે કેટલા આવશે? 1 આવશે. ઓકે, એકવાર ચેક કરી લેજો. વિભાગ બી, નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરો, પ્રત્યેકના 2 ગુણ છે, ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન બનશે. જો ભાઈ 10 પ્રશ્ન આપેલા છે, 10 માં તમારે કોઈ પણ 2 તમારા શિક્ષક આપશે. ઓકે, પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી, તો અવશ્ય તમે ડિસ્ક્રિપ્શન ઉપર લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. વિભાગ સી, કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે, 3 ગુણનો છે ભાઈ. 5 માંથી તમારે કોઈ પણ મિત્રો 1 આવશે, 5 માંથી કોઈ પણ 1. બરાબર, તમારી અંદર મિત્રો કેટલા માર્ક્સ આવે છે 25 માંથી તમે અવશ્ય કોમેન્ટ કરજો. બાકી જેને પીડીએફ જોઈતી હોય લિંક આપેલી છે, અવશ્ય જોઈન થઈ જજો. એમાં સોલ્યુશન, પ્રશ્ન બેંક, પીડીએફ ફાઇલ મળી જશે. મિત્રો આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગણિત સાચા પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.